વિરામ બાદ આપનું સ્વાગત છે। બિહારનો જનાદેશ આવી ચૂક્યો છે અને આ જનાદેશ લગભગ એક તરફી છે એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી। 190 બેઠકો પર અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે। 188 બેઠકો પર 51 બેઠકો પર મહાગઠબંધન એટલે સ્પષ્ટ બહુમતી તરફ એનડીએ અત્યારે આગળ વધી ગયું છે। સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે અને એમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બંનેને લગભગ સરખી બેઠકો મળતી દેખાઈ રહી છે। જો એમાં બહુ મોટો ઉલટફેર નથી થતો એની સંભાવના પણ અત્યારે ખૂબ ઓછી છે। આ તરફ મહાગઠબંધન 51 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। એક્ઝિટ પોલ્સ ફરી એક વખત અહીંયા ખોટા પડતા તો દેખાઈ રહ્યા છે કારણ કે 98 થી 118 બેઠકો એમાં મહાગઠબંધનને અપાતી દેખાતી હતી, નજીકની ફાઇટ દેખાતી હતી, પરંતુ અહીંયા એવું નથી। અને મોટી વાત એ છે કે આરજેડીના તેજસ્વી યાદવ પોતાની જ બેઠક પરથી, રાધોપુર બેઠક પરથી 3000 મતથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને રાધોપુરથી બીજેપીના કેન્ડિડેટે અહીંયા લીડ મેળવી લીધી છે।